અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા ગડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે. તો ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 353 ગુનેગારોને અહીંયા બોલાયા. એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું. અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય. અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ पे चलता જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે. પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો. રોજ અમુક ગુનેગારોને બોલાવે અહીંયા જ, અને એને બધા આપણા પોલીસના માણસો જોઈ શકે. થોડું એ ભાઈ એમને તો ખબર, પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે, એનો ઘરની પણ ખબર હોય, જઈને ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે, શું કરે છે, એની આવક શું છે. તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે હવે ધ્યાન વધારે આપવામાં આવશે. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. હમણાં જ ગઈકાલે જ પહેલા 21ના પાસાના ઓર્ડર કર્યા, પછી 12ના કર્યા, તડીપારના પણ ચાલી રહ્યા છે. તમે જુઓ છો આજે ગુનેગારો જે અત્યારે ડિમોલિશન જે થયા છે, ચાહે પહેલો ત્યાં કાલુ ગરદનના છે કે પહેલા મુશીર છે, ત્યાં એનો જુઓ તો બહુ મહેલ જેવા એ હતા. અહીંયા પણ પેલું ગામા ગોવિંદ પટેલ કે એનો મનપસંદ જીમખાના એને પણ તોડી દીધા. ઘણા બધા આવા ગુનેગારોને જે કાયદા છે, કાયદાનો એને ખ્યાલ આવે કે ભાઈ કાયદાથી એને બીવું જોઈએ, એ રીતેની કામગીરી તમામ તંત્ર જે છે ને એના કોઓર્ડિનેશન જુઓ. આપણે ત્યાં યાદી આપીએ બધા ક્રિમિનલ્સ કોણ છે અને એના પ્રોસેસ જે છે એ રીતે આપણે કરાવી રહ્યા છીએ. એવી કામગીરી જે છે સતત ચાલુ રહેવાની છે, અને એમાં બધું તમે જોશો તો રિઝલ્ટ પણ સારો જ મળશે. દેખો અત્યારે તમે જુઓ તો પહેલા તમે 2 વર્ષ પહેલા ક્યારેક ડીસીપી ની રોડ પેટ્રોલિંગ જોઈ હતી? ખાલી રથયાત્રા સિવાય જોઈ હતી? હવે દર અઠવાડિયામાં 2 વખત ડીસીપી એડિશનલ સીપી સુધી રોડ ઉપર પેટ્રોલિંગ તમે જોયા નહીં હોય તો જોયા છે? પહેલા બધા તમે જોયા છે? નહીં જોયા? રૂટીન પ્રોસેસ છે. ટીઆઈ સુધી, એસીપી અને ડીસીપી સુધી પણ રોડ ઉપર નીકળી રહ્યા છે. અને ગુનાખોરી આમ આંકડામાં હું બહુ નથી, તમે જુઓ તો ગુનાખોરીમાં જંગી ઘટાડો છે. 2024માં તમને મેં આંકડા આપ્યા, પણ આંકડામાં આપણે નહીં જઈએ તો આ કેવી રીતે ઘટે? એ કેમ કે આ ગુનેગારો જે એરિયામાં હોય એમાં જાય, ગુનેગારો ડીસીપી સુધી જઈ રહ્યા છે. તમે ઘણા બધા આ ફોટો પણ જોયા છે ને, આખા તમે જુઓ તો એ નથી. આ અમુક ચીજો એવી પણ હોય, દાખલા તરીકે હમણાં જ એક પેટ્રોલ પંપ ઉપર એ પાટા મારતા હતા. હવે આમાં 3 ફ્રેન્ડ છે, 3 ફ્રેન્ડ પૈકી એક કોઈ 50 રૂપિયાની કઈ રકજક થઈ. હવે 2 લોકો જેના ઓળખીતા છે, ફ્રેન્ડ છે, એને પટ્ટા મારીને બધા મારવાડ કરવા લાગ્યા. હવે એને બધું સોશિયલ મીડિયા પર કે ફરી લુખાગીરી શરૂ થઈ ગઈ. હા, અમે શું લુખાગીરી છે ભાઈ, આ 3 ફ્રેન્ડ છે, કોઈ આ ફર્સ્ટ ટાઈમ. પછી એમને પોલીસ કાર્યવાહી કરી, એફઆઈઆર નોંધી. કહેવાનો મતલબ આ છે કે સોશિયલ મીડિયા પણ થોડું આપણે એ છે ને તરત જ આપણે રેસ્પોન્સ પણ કરી રહ્યા છીએ. પહેલા તમે જુઓ તો પહેલા આપણે રેસ્પોન્સ નહીં કરતા હતા, હવે સોશિયલ મીડિયા પર પણ રેસ્પોન્સ કરીએ અને કાર્યવાહીમાં જુઓ તો દરેક જગ્યાએ સુધારા થઈ રહ્યા.